તારા પિતા હજુ ઘરે આવ્યા નથી, દીકરા. જા અને તેને શોધ. મને ખૂબ ડર લાગે છે. પિતા હજુ ઘરે આવ્યા નથી. હું જઈને તપાસ કરીશ. મમ્મી, ચિંતા ના કર. અરે, પિતા ક્યાં ગયા છે, મિત્ર? કંઈક થયું છે? જો પિતાને કંઈક થશે તો હું આખી દુનિયાનો નાશ કરીશ. અરે, હલ્ક, થોભો. મકાનમાલિક તારા પિતાને લઈ જઈ રહ્યો છે. જા અને તેને જલ્દી બચાવ. તે મકાનમાલિક મારા પિતાને લઈ જવાની હિંમત ધરાવે છે. હું આજે તેને જવા નહીં દઉં. તેનું કામ પૂરું થઈ ગયું છે. અરે, મકાનમાલિક, મારા પિતા ક્યાં છે? મારા પિતાને આદર સાથે છોડી દે. નહીં તો ખૂબ ખોટું થશે. આ હલક્યા, પહેલા મારા થારને થયેલા નુકસાનની ભરપાઈ કર. પછી જ હું તારા પિતાને છોડી દઈશ. નહીં તો નહીં. અરે, હલ્કો, મને માફ કર, દીકરા. હું આકસ્મિક રીતે થાર સાથે અથડાઈ ગયો. તેનો કાચ તૂટી ગયો છે. મને કોઈક રીતે બચાવ, દીકરા. સંગીત, આ લોકો ખૂબ જ ખતરનાક છે. પપ્પા, ચિંતા ના કર. હું શક્ય તેટલી વહેલી તકે તને અહીંથી બહાર કાઢીશ. મારે થારનો કાચ રિપેર કરાવવાનો છે. તે ખૂબ મોંઘો પડશે. હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? હું ખોટમાં છું. સાંભળો, સાંભળો, સાંભળો. કાલે અખાડામાં જે કોઈ જંગલી ભેંસને હરાવશે તેને 1 કરોડ રૂપિયા મળશે. શું? જંગલી ભેંસને હરાવવા માટે 1 કરોડ રૂપિયા? આ યોગ્ય તક છે. હું તેને હરાવીશ. જો આ ગામમાં કોઈ માણસ હોય તો મને બતાવો કે તમે મારી યમરાજ ભેંસને હરાવી શકો છો. જે કોઈ તેને હરાવશે તેને હું 1 કરોડ રૂપિયા આપીશ. જો તમારામાં હિંમત હોય તો આવો. રાહ જુઓ, પ્રધાન. હું આ ભેંસને સરળતાથી હરાવીશ. જો તમારામાં તાકાત હોય તો મને બતાવો કે તમે જીતી શકો છો. મિત્રો, કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. મારે જીતવું છે. મારે મારા પિતાને બચાવવા છે. તમારે આજે મને હરાવવા છે. તો મિત્રો, હલ્ક મારી જંગલી ભેંસને હરાવીને જીતી ગયો છે અને હવે તેને 1 કરોડ રૂપિયા મળશે. અરે મકાન માલિક, આ 1 કરોડ રૂપિયા લો. અરીસાને બદલે નવો ડિફેન્ડર ખરીદો. હવે મારા પિતાને જવા દો, નહીં તો ખૂબ ખરાબ થશે. ફલ્કુ, દીકરા, તમે મને બચાવ્યો. પપ્પા, તમને બચાવવા માટે હું આખી દુનિયા સાથે